તો દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયા છે। દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે। આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે, જે પૈકી 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરાયા છે। પોલીસ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત કામગીરીથી ખારા અને મીઠા ચૂસણા, આશાબા, ધોરિયો, ધબધબો, સામિયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કમર્શિયલ બાંધકામો દૂર કરાયા, જેમાં ખાસ કરીને ફક્ત ખારા, ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપૂર્ણ રીતે દૂર કરાયા છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। એક ડિમોલિશનની કામગીરી પણ ચાલુ હતી, જેના આધારે 7 ટાપુઓ જેના ઉપર બાંધકામ હતા એ સંપૂર્ણ રીતે જે બાંધકામ છે એ કાઢવામાં આવેલ છે। એ જે 7 ટાપુ છે એનું નામ છે ખારા મીઠા ચૂસના, આશાબા, ધોરિયો, ધબધબો અને સામિયાણી અને ભૈદર ટાપુ। અહીંયા કુલ 36 ધાર્મિક અને કમર્શિયલ બાંધકામ જે છે દૂર કરવામાં આવેલ છે। સામાન્ય રીતે નવો રસ્તો બનાવવામાં આવે ત્યારે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે, પરંતુ પોરબંદર શહેરના લોકોમાં નવા રસ્તાની કામગીરીને લઈને ભય ફેલાયો છે। મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નવા રસ્તા બનાવવાની વાતને લઈને ભય જોવા મળ્યો છે। પોરબંદર શહેરમાં કોઈપણ લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર લેયર કરવામાં આવે છે, જેને લઈને દિવસે ને દિવસે રસ્તા ઊંચા અને ઘર તેમજ દુકાનો નીચે જોવા મળી રહી છે। પહેલા જે ઘર અને દુકાનો રસ્તાથી 1-2 ફૂટ ઉપર હતા તે પણ હવે રસ્તાથી મથડ જોવા મળી રહ્યા છે। માણેક ચોકના વૃદ્ધ વેપારીએ જણાવ્યું કે વર્ષો પૂર્વે અમારી દુકાનોથી રસ્તો 3 ફૂટ જેટલો નીચો હતો, પરંતુ આજે રસ્તો ઊંચો થઈ ગયો છે અને દુકાનો અને ઘરના લેવલ નીચે જતા રહ્યા છે, જેને લઈને ચોમાસામાં સીધું જ પાણી રસ્તા પરથી વહીને દુકાન અને ઘરોમાં ઘૂસે છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે મનપા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે। આ લેવલ છે એ રોડનું નીચું થાય એવું આપણી ઈચ્છા છે। દરેકની અત્યારે બધા વેપારીઓને આ લાઈન ઉપર પાણીની તકલીફ છે જ। આ બાજુમાં ડેલી છે, એ બાજુમાં ડેલીમાં પણ પાણી આવતા હોય છે। એક્ઝિસ્ટિંગ રોડ છે એના ડિસમેન્ટલિંગની આઇટમ ના લીધી હોય, એટલે જે જૂનો રોડ છે એ ખુદી નવો બનાવવો એવી પદ્ધતિથી રોડ ના બનાવ્યા, એના લીધે રોડ સતત ને સતત ઊંચા થતા જાય છે। અને છેલ્લે આપણે પોરબંદરમાં અતિવૃષ્ટિનો જ્યારે ભોગ બન્યા ત્યારે આ રસ્તાઓના ને જે ગટરો બનાવી છે જેમ તેમ એના પરિણામો ભોગવ્યા અને આખું પોરબંદર પાણીમાં ગળાડૂબ હતું। શહેરમાં ઘણા વિસ્તારોમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહેલ છે। આ ગટર લાઇનની કામગીરી પૂરી થાય એટલે તરત ત્યાં આપણે રસ્તાનું કામ ચાલુ કરવાનું છે। તો જે નવા રસ્તાની જે કામગીરી કરવામાં આવે ત્યારે એનું લેવલ મેન્ટેન રહે અને રસ્તા વધારે પડતા ઊંચા ના થાય એની માટેની ચોક્કસ કાળજી રાખવામાં આવશે। સુરતમાં દીપડાનો વાછરડા પર હુમલો। થોડા દિવસે દીપડાનો વાછરડા પર હુમલો માંગરોળના મોરા આમલી ગામે આ સમગ્ર ઘટના બની છે। ગ્રામજનોએ દીપડાના પંજામાંથી વાછરડાને બચાવ્યો હતો। વન વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી। તો થોડા દિવસે દીપડાનો વાછરડા પર હુમલો માંગરોળના મોરા આમલી ગામની આ સમગ્ર ઘટના છે। લોકોમાં ડરનો માહોલ છે। ગ્રામજનોએ દીપડાના પંજામાંથી વાછરડાને બચાવ્યો। તો અન્ય સમાચાર રાજકોટથી। રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે। માત્ર જાન્યુઆરી મહિનામાં જ 1000થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો। વર્ષ દરમિયાન 12,000 લોકોને બચકા ભરી લીધા। રખડતા શ્વાન પાછળ મનપા દર વર્ષે 1 કરોડથી વધુનો ખર્ચ કરે છે, તેમ છતાં શ્વાન કરડવાના કેસમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 3% વધારો થયો છે। ઋતુમાં ફેરફાર, મીટિંગનો સમય અને બચ્ચાઓને બચાવવા શ્વાન આક્રમક બની જાય છે અને લોકો પર હુમલાઓ કરે છે। ત્યારે શ્વાનની ખોટી રીતે પજવણી ન કરવાની પણ વેટરનરી અધિકારી અપીલ કરી રહ્યા છે। મોટરસાઇકલ લઈને નીકળી તો કૂતરા અચાનક પીછો કરી અને બટકા ભરી લે છે। નિશાળે જતા બાળકો તથા સ્ત્રીઓ બકાલું લેવા કે બજારમાં કોઈ ખરીદી કરવા જાય તો એને એવો ત્રાસ છે એવું અહીંયા સાંભળવા મળ્યું છે। તો એની સામે ખાસ મ્યુનિસિપાલિટી રાજકોટે
તાત્કાલિક પગલાં ભરી અને એની સામે સખત કાર્યવાહી કરીને કૂતરાનો નિકાલ કરવો જોઈએ. ત્રાસ તો આમ જોવા મળે છે ઘણી જગ્યાએ કે છોકરાઓ સ્કૂલે જતા હોય છે, બૈરાઓ શાકભાજી લેવા જતા હોય છે, અને વૃદ્ધો છે અથવા તો અચાનક શેરીમાં કોઈ લોકો ચાલ્યા જતા હોય તો પાછળથી બટકા ભરી લે કે દોડે છે, જે કરીને કે કોઈ વૃદ્ધ હોય તો પડી જાય. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મોબાઈલની સ્ક્રીનમાં ગળાડૂબ રહેતા બાળકોને રમતના મેદાનમાં લાવવા એ કોઈ નાની વાત નથી. અને આ સફળતા મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના નાનકડા સરણા ગામમાં શક્ય બન્યું છે. સરણા ગામમાં નિવૃત્ત જીવન જીવતા છનાજી ઠાકોર, પ્રવીણસિંહ રાણા, રસિકજી દાનાજી ઠાકોર અને પોલીસકર્મી મહેન્દ્રસિંહ છનાજી ઠાકોરે મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોને રમતના મેદાનમાં લાવવા પ્રયાસ હાથ ધર્યો. આ નિવૃત્ત શિક્ષકોએ પોતાના ખેતરમાં જ મેદાન બનાવી દીધું. સરકાર કે સરકારી સહાય વિના ખેતરમાં જ સ્પોર્ટ્સ સંકુલ બનાવી દેવામાં આવ્યું છે અને અનેક રમતો બાળકોને રમાડવામાં આવે છે. બાળકો સાથે જોડાયા અને ખાસ કરીને આ છનાજીએ જે અહીંયા અભિયાન ચાલુ કર્યું હતું એ અભિયાનની અંદર હું 2 વર્ષથી જોડાયેલો છું અને એની અંદર મારી પાસે જે પણ હતું એ અત્યારે હાલ હું પણ ઓલ ઇન્ડિયા સ્ટાર્ટર છું અત્યારે હાલ એથ્લેટિક્સની અંદર, અને મારી પાસે જે પણ ટેકનિકલ બાબતો હતી એ ટેકનિકલ બાબતોનો બાળકોની અંદર ખાસ કરીને એથ્લેટિક્સ અને ખોખોની અંદર મેં એ બાળકોને આપ્યું છે. મોબાઈલથી દૂર રાખવા માટેનું આયોજન છે. બીજું પછાત વર્ગના બાળકો તો તમામ બાળકોને સરકારી હોસ્ટેલમાં પ્રવેશ મળી શકે અને સરકારના ખર્ચે સારો અભ્યાસ કરી શકે અને રમતગમતમાં સારી સિદ્ધિઓ હાંસલ કરી શકે એ માટેની તૈયારી અમે કરીએ છીએ. 9 થી 11 વર્ષના બાળકો માટે સરકારે જે ખેલ મહાકુંભની યોજના કરી છે એમાં છેલ્લા 3 વર્ષથી અમે ફૂલ એક્ટિવ છીએ. એમાં સારી એવી સફળતા અમે તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે પણ મેળવી છે. હું ઈડર ગઈ અને ઈડરમાં મારું પર્વતારોહણમાં મારો નંબર આવ્યો અને હવે રાષ્ટ્રીયમાં મારું સિલેક્શન થયું છે. હવે ગિરનાર રમવા જવાનું છે. ત્યાં પણ મને આશા છે કે હું નંબર લાવીશ. અમે અહીંયા વોલીબોલ રમી, ખોખો રમી, અમે અનેક પ્રકારની રમતો અહીંયા રમી રહ્યા છીએ. ખરેખર જોઈએ તો અમારા ગામની અંદર બહુ સારામાં સારી તાલીમ છે. કારણ કે સાહેબો બહુ ટ્રેનિંગ છે અને બહુ સરસ તાલીમ આપું છું. તમે હમણાં જોશો કે બાળકો જે રમું એના ઉપરથી તમને ખબર પડશે કે અહીંયા તાલીમ વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે. તો અમેરિકામાં